શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 28મો દિવસ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા 28મો, કદરી બ્રાહ્મણ ગોલોકમાં, અને આજની કથા વાર્તા વૈકુંઠની જાત્રાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 28મો, કદરી બ્રાહ્મણ ગોલોકમાં. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે સોનકાદિ મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ સંભળાવું છું, તે આપ ધ્યાનથી સાંભળો. કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેતયોનીમાં પસાર કરવો પડ્યો. પ્રેતયોનીમાંથી મુક્ત થઈને તેમને બીજે જન્મ કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલ મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યા. આ વાત સાંભળીને નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, આ દુષ્ટ આત્માનો પ્રેતયોનીમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સાથી જન્મ થયો? નારદજીની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે કહ્યું તે હું આપને કહું છું. આમ કહીને સુત પુરાણી સોનકાદિ ઋષિઓને આગળની કથા કહેવા લાગ્યા. કદરી બ્રાહ્મણ પાપાત્મા હતા, છતાં તેનાથી એક પુણ્ય કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું. તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે ધનનો લોભ કરી ગયા હતા. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજામાં દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યા હતા. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો. પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો ન હતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી. તેથી તે ફળો ખાઈ શકતા ન હતા. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાયા અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું ન હતું. તેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યા. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યા. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યા. પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતાં તે નીચે આવેલા કુંડમાં પડ્યા. તેમાં તે મરણ પામ્યા. એક તો ન છૂટકે આખો પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને વિમાનમાં લઈ આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી કે હે પાર્ષદો, મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું કે હે દેવ, અજાણપણે અને ન છૂટકે તમારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તમે કુંડમાં સ્નાન પામ્યા છો. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળીને વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યા અને ઘણા દેવતાઓએ તેમનું સન્માન પણ કર્યું. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા કદરી બ્રાહ્મણને ગોલોક નામનો 28મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના અધ્યાયની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ, વૈકુંઠની જાત્રાની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. નદી કિનારે રળિયામણું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 દીકરા. પટેલે 4 દીકરાને પરણાવ્યા હતા. 5 વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલા પર બેઠા બેઠા પ્રભુ સ્મરણ કરતા રહે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ રાખતા.
પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. સવારે પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા જતા, ત્યાં કાંઠા ગોરમાની પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને ઘેર આવતા. તેઓ એકટાણું કરીને પુરુષોત્તમ ભગવાનની પૂજા પાઠ કરતા. ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈને તેના આંગણે ભિખારીના રૂપમાં આવ્યા. પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલ ઊભા થઈને ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સૂપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી કહે છે, જો તમારે આપવું જ હોય તો આખો ઢગલો આપી દો ને. પટેલ પણ પાછા પડે એવા ન હતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં. ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું. તારે જે માંગવું હોય તે માંગ. ત્યારે પટેલ કહે છે, હે પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠની જાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોક લઈ ગયા, પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધ કરવા લાગ્યા. બાપા ગયા ક્યાં? ક્યાંય ન મળે. બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા. થોડા દિવસ બાપાની શોધખોળ પછી કંઈ પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું, બાપા ક્યાંય જતા રહ્યા છે, કંઈ પત્તો લાગતો નથી, તો હવે અમારે શું કરવું જોઈએ? ત્યારે બ્રાહ્મણ કહે છે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે. ન આવે તો મરી ગયા સમજીને તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા હતા. પિંડદાન દીધા. ત્યાં જ સરળ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરીને ઘેર આવ્યા. પટેલને જોઈને બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂત નથી અને ન પલિત છું. હું તો જીવતો જાગતો મનુષ્ય છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા સમજાવ્યા, પણ લોકોના ગળે વાત ઉતરતી જ નથી. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે ભલા? પટેલ ભોળા હતા, તેમજ ધાર્મિક વિચારના હતા. તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાય બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી માનીએ, નહીંતર તમે મરી ગયા છો તેમ માની લઈશું. તેમાં તમારું કંઈ ચાલશે નહીં. આ સાંભળીને પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે. હે દીનાનાથ, ગરુડે ચડીને મને સહાય કરજો. ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડીને ત્યાં આવી પહોંચ્યા, જ્યાં પટેલ અને સૌ ગામના હતા. અને પટેલે પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીંતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ત્યારે ભગવાન કહે છે, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. ભક્તની જીદ આગળ ભગવાન નમતું જોખ્યા અને બોલ્યા, હે ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારો પગ પકડે, ત્રીજો બીજાનો પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડને ઉડવાયા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યા, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? ત્યારે પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યા, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને?
ત્યારે પટેલ કહે છે, તમારાથી ખવાય તેટલા ખાજો, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યા, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. ત્યારે પટેલ બોલ્યા, આટલા બધા. આમ કહીને જ્યાં હાથ પહોળો કર્યા ત્યાં હાથ છૂટી ગયો અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. સાતેય બ્રાહ્મણોને મરેલા જોઈને પટેલ આક્રંદ કરવા લાગ્યા, હે પ્રભુ, હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહીંતર હુંય પ્રાણ ત્યાગ કરીશ. ખરેખર પટેલ ચિત્તા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં ભગવાને અમૃત જળ છાંટીને સાતેય બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન થયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે આ પટેલને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અને આજની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો કૃષ્ણ કનૈયા લાલની છે. હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે હું તો આવી ઊભી તમ દ્વારે, શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે નાથ કરુણા તણા છો સિંધુ, હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે એક બિંદુ નહીં થાય ઓછું, શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારું અંતર લેજો વાંચી, હારે નથી મહેંદીમાં લાલી લખાતી. હારે પાને પાને એ પ્રસરી જાતી, શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે તને સમજું ને શું સમજાવું, હારે કહે તો અંતર ખોલી બતાવું. હારે તારા ભક્તોને એક જ આશ્રય, શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. લઈ જાજે તારા ધામમાં. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.